હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરીશું। સૌપ્રથમ કમર માપી લેવી માપના બ્લાઉઝની। આ રીતના માર્જિંગ કરી લેવું। હવે બ્લાઉઝની લંબાઈ માપીશું આપણે। જેટલી લંબાઈ હોય તેટલી રાખી દેવી। સિલાઈનું નીકાળીને શોલ્ડર માપવું હોય તો માપી દેવાનું। 4.5 રાખીશું। અહીંયા માર્જિંગ કરી દેવું। અહીંયા પણ 4.5 રાખી દેવું। ડોટ રાખીશું અહીંયા। હવે શીટનો ભાગ નીકાળીશું આપણે। આ રીતના બ્લાઉઝ અવળો કરીને અસ્તર પર ગોઠવી દેવું। જે સિલાઈ છે ત્યાં માર્જિંગ કરી લઈશું। આ રીતના માર્જિંગ કરી લેવું। પછી આગળનો ભાગ માપી લેવો આ રીતના, અને આ ભાગ બંને મિલાઈ દેવા। 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે રાખીશું। પીઠનો ભાગ કટિંગ કરીશું। બે બ્લાઉઝ છે એકી સાથે કટિંગ કરીશું આપણે। અહીંયા ટ્રક્સ મારી દેવો સિલાઈ માટે। અહીંયા 1.5 ઇંચ આવશે ગળા માટે। અહીંયા માર્જિંગ કરી લઈશું આપણે કટોરી નીકાળવા માટે, અને બાસ નીકળશે અને એક સાઈડનો ભાગ નીકળશે। પીઠના ભાગ ઉપરથી બધા ભાગ નીકળશે। ગળું માપીશું આ રીતે। ટ્રક્સ માટે પ્રિન્સેસ કટનો શેપ આપી દઈશું આપણે। હવે આ રીતના માર્જિંગ કરી લેવું। ઘાટું કરી દઈશું, પાડી દઈશું ઉપર અસ્તર પર, જેથી કરીને કમ્પ્લીટ દેખાય। વધારાનું કપડું કટિંગ કરી લેવું। ટ્રક્સ મારીશું અહીંયા। અહીંયા પ્રિન્સેસ કટનો શેપ આપી દઈશું। 1.5 ઇંચ, 1/2 ઇંચ। આ રીતના કાટું કરી દઈશું અહીંયા। અસ્તર પર પાડી દઈશું। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। એકદમ સરળ રીત છે બ્લાઉઝ કટિંગની, પ્રિન્સેસ કટ। ગળું કટિંગ કરીશું હવે। ફંડી આગળનું ગળું સિલાઈનું રાખીને જ કટિંગ કરવું અહીંયા, જે નિશાન લગાવે ત્યાંથી। હવે બોય નીકાળીશું માપના બ્લાઉઝ પરથી। આ રીતના માર્જિંગ કરી લેવું। સિલાઈનું નીકાળવા અહીંયા માર્જિંગ કરી દઈશું 1.5 ઇંચ। માર્જિંગ કરીને આ રીતના લીટી દોરી દેવી। શેપ આપી દેવાનું મૂળાનું। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। ટક્સ મારીશું। એક સાઈડથી મૂળું ઉતારી દઈશું। અહીંયા ટક્સ મારી દેવું, જેથી કરીને તે ભાગ આગળની સાઈડ લાગે, આડો અવળો ના થઈ જાય। શેપ આપી દીધો। બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે। ગળું નીકાળીશું હવે।
સરખો શેપ આપી દઈશું ગળાનો. કટિંગ થઈ ગયું છે બ્લાઉઝ, જોઈ શકો છો તમે. આ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો.